સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજનું એન્યુઅલ ફંક્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયું હતું. એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમ્યા હતા. કોલેજમાં શિક્ષણ ક્ષેત્રની વાત આવતી હોય છે તરત જ ઉધના સ્થિત સિટીઝન કોલેજ ધ્યાનમાં આવે છે. હાલમાં શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનો છેલ્લો સ્તર ચાલી રહ્યો છે અને છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજનું એન્યુઅલ ફંક્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી કોલેજ સંચાલકો દ્વારા આવા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ઉત્સવ ઉજવાયો છે, જેમાં લગભગ કોલેજના 4500 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કૃતિ રજૂ કરવાની સાથે સંગીતના તાલે ઝૂમ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી ડોક્ટર કિશોર ચાવડા અને સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રાજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર મેહુલ કુમાર પ્રકાશચંદ્ર દેસાઈ, પ્રિન્સિપાલ ઉધના કોલેજ. સર, આજે પ્રોગ્રામ છે, કઈ જગ્યા પર છે અને શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે અમારા ઉધના કોલેજનો વાર્ષિક સમારંભ છે અને સતત છેલ્લા 3 વર્ષથી અમે ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને મોટામાં મોટું પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ. અને આ તબક્કે અમારા ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ હંમેશા એવું ઈચ્છે છે કે આપણી કોલેજના વિદ્યાર્થીઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને પોતાની પ્રતિભાઓનો વિકાસ થાય એ અંગે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. આ એન્યુઅલ ફંક્શનમાં અમારી કોલેજના 4500 વિદ્યાર્થીઓએ હાજરી આપી છે અને એમાં લગભગ 550 થી 600 વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો છે. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.